જિલ્લાના કાંકરેજ તાલુકાના તાંતિયાણા ગામ વિકાસથી વંચિત ગામ। ચંદ્રુમણિયા ઓઢા તાંતિયાણા પ્રાથમિક શાળાનો રસ્તો સદીઓથી બિસ્માર હાલતમાં, કાદવ કીચડમાં સ્કૂલે જતા બાળકો ચાલવા બન્યા મજબૂર। તાંતિયાણા ગામ લોકોએ અનેકવાર સરકારને રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય। પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે તાંતિયાણા ગામ વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। સ્કૂલે જતા બાળકો કાદવ કીચડમાં ચાલવા અને બીમાર પણ પડતા હોવાની બુમરાડ ઉઠવી પડી છે। કોઈ ગામના વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલા ડિલિવરી હોય તો 108 પણ આવી શકતી નથી। ગામના લોકોને પણ કાદવ કીચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકી પડી રહી છે। આ શાળા તાંતિયાણા ગામથી અંદાજિત 2.5-3 કિલોમીટર આવેલું છે। ત્યાં 250 થી 300 માણસોની રોજ અવરજવર થાય છે। ગામના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। સરકારે આ કાચો માર્ગ ઝડપી પાકો બને તે માટે ગામ લોકોએ સરકારને રજૂઆત કરી છે। શું મીડિયાના અહેવાલથી કુંભકર્ણની જેમાં ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરા? તે આવનાર સમય જ બતાવશે। અમારી શાળા ચંદ્રુમણિયા ઓઢા તાંતિયાણા પ્રાથમિક શાળા તાંતિયાણા ગામથી 2.5 કિલોમીટર દૂર આવેલી છે। આ શાળામાં 1 થી 5 ધોરણનો આશરે 50 બાળકો અભ્યાસ કરે છે। આ શાળા 17 વર્ષથી પાકા રોડ વગરની છે। ચોમાસામાં બાળકો અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે। સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી। આ ઉપરાંત અહીં આશરે 250 લોકો રહે છે। તેમને કોઈ મરણ પ્રસંગ, સમાજ પ્રસંગ કે ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે। આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે। તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે